હલો ફ્રેન્ડ્સ, મજામાં? હવે આપણે સ્ટાન્ડર્ડ 11 યુનિટ 3 અને રીડ 1 યુનિટનું નામ શું છે તો કે ફિમેલ ફોરેસ્ટરી. ફિમેલ સ્ત્રીઓ, ફોરેસ્ટ એટલે જંગલ, ફોરેસ્ટરી એટલે જંગલનું ધ્યાન રાખનાર, જંગલનું સંવર્ધન કરનાર. સ્ત્રીઓ જંગલનું ધ્યાન રાખે, કંઈક અલગ જ વાત લાગે છે ને, પણ સરસ મજાનો યુનિટ છે, સમજજો. એની પહેલાં આપણે જોઈએ એના ગ્લોસરીના સ્પેલિંગ. હવે જો એમાં ફર્સ્ટ છે સિગ્નિફિકન્ટ. સિગ્નિફિકન્ટ એટલે મહત્ત્વનું, ઇમ્પોર્ટન્ટ, અગત્યનું એવો અર્થ પણ આપણે કરી શકીએ. બીજું છે ફોડર. ફોડર એટલે ઘાસચારો, એ પ્રાણીઓ માટે વાપર. ડ્રાઈડ ફૂડ ફોર એનિમલ્સ, એને ફોડર કહેવાય. ડોમેસ્ટિક એટલે સ્થાનિક. હર્બ, હર્બનો અર્થ અહીંયા શું છે? જો લો ગ્રોઈંગ પ્લાન્ટ યુઝડ ઇન મેડિસિન્સ. લો ગ્રોઈંગ પ્લાન્ટ્સ યુઝડ ઇન મેડિસિન, કે ઓછો ઉગતો એવો છોડ કે જેનો ઉપયોગ દવા તરીકે થાય છે એ. કન્ઝપ્શન એટલે વપરાશ. કન્ઝપ્શન મતલબ કે વપરાશ. લેસ એટલે ચાબુક, પણ અહીંયા ધોવાઈ જવું, લેસ. સડન મૂવમેન્ટ, અચાનક જ કંઈક એવું પૂર આવે અને જે જમીન ધોવાઈ જાય એને લેસ કહી શકીએ આપણે. એક્સપ્લોઇટ, એક્સપ્લોઇટ એટલે સ્વાર્થથી થતો ઉપયોગ, એક જ યુઝ સેલ્ફિશલી. કોન્ટ્રાડિક્શન, કોન્ટ્રાડિક્શન એટલે ઇનકાર કરવો, ડિનાય. કોન્ટ્રાડિક્શનનો મતલબ થાય ડિનાઇડ. રેસિસ્ટન્સ, ડિઝાયર ટુ અપોઝ. અપોઝ એટલે વિરોધ કરવાની ઈચ્છા, એને રેસિસ્ટન્સ કહેવાય. ઓપ્રેસિવ, ઓપ્રેસિવ એટલે જુલ્મી જેને કહીએ, અન્યાયી. જસ્ટ એટલે ન્યાય, અનજસ્ટ એટલે અન્યાય. ઓપ્રેસિવ, જુલ્મી. ઓપ્રેસિવ લો આપણે એમ કહીએ કે જુલ્મી કાયદો, એવો અર્થ. એમ્બ્રેસિંગ એટલે કોઈને ભેટી પડવું, કોઈને હગ કરી લેવું, આમ એને એમ્બ્રેસિંગ. સો, સો એટલે પેલી કરવત, લાકડું કાપવા માટેની જે કરવત હોય, જો એમાં એનો શબ્દ શું લખ્યો તમને સમજાયો. ટૂલ વિથ ઝિગઝેગ. ઝિગઝેગ એટલે ખબર ને આમ ઉપરની જ આમ થતું હોય, ઝિગઝેગ આમ વાળું હોય એ ઝિગઝેગ. ઝિગઝેગ એજ, એજ એટલે ધાર, ફોર કટિંગ વુડ્સ, લાકડું કાપવા માટે. ફોલ એટલે પડી જવું, એનું ભૂતકાળ છે ફેલ, કાપી નાખવું એવો અર્થ અહીંયા. ડિગ્રેડ થવું, તમારો ગ્રેડ અપ જવું એને અપગ્રેડ કહેવાય, અને નીચે જવું એને ડિગ્રેડ. ડિગ્રેડ એટલે ઘટાડો. રી અ ફોરેસ્ટ, કે ફરીથી રી, રી એટલે ફરીથી, અ ફોરેસ્ટ જંગલ. સ્કેર્સિટી, તંગી, શોર્ટેજ. કમ ફોરવર્ડ એટલે આગળ આવવું, કંઈક શરૂઆત કરવી નવી. કોન્સ્ટિટ્યુશન એટલે કે બંધારણ, રિટર્ન ફ્રોમ ઓફ અ સિસ્ટમ ઓફ લો જેને કહીએ ને. કમ્પેઝન, કમ્પેઝન એટલે દયા, કરુણા, એને કમ્પેઝન કહેવાય. ઓર્ગેનિઝમ એટલે કોઈ પણ જીવિત વસ્તુ હોય, છોડ છે, એને ઓર્ગેનિઝમ કહેવાય. કોન્ફ્લિક્ટ એટલે સંઘર્ષ. ઇન્ડિજિનિયસ, સ્થાનિક જે કોઈ હોય ને એને ઇન્ડિજિનિયસ કહેવાય. ઇન્ડિજિનિયસ એટલે બિલોંગિંગ ટુ નેટિવ, કે પોતાના સ્થાન, પોતાના વતન સાથે લાગુ પડતું હોય નહીં. ઇન્ટેન્સિટી એટલે તીવ્રતા. વિઝિલન્ટ એટલે ચપળ, વોચફુલ. આ જ બધા શબ્દો આપણે ફરીથી યુનિટમાં પણ જોશું. તમે પેન, બુક અને તમારી ટેક્સ્ટ બુક લઈને બેસજો, જેથી કરીને તમને વધારે વ્યવસ્થિત રીતે અને સારી રીતે તમે સમજી શકો. ફોરેસ્ટરી, જંગલનું ધ્યાન રાખવું, ને પણ કોણ તો કે ફિમેલ. સરસ મજાનું છે. સિન્સ ટાઈમ બિગિન, કે ઘણા સમય પહેલાં. બિગિન એનો ભૂતકાળ છે, જો બિગેન, ઘણા સમય પહેલાં. નેચરલ બ્રોડ લીવ્ડ ફોરેસ્ટ, કે કુદરતી
નેચરલ એટલે કુદરતી, બ્રોડ એટલે પહોળું, લીવ એટલે પાંદડા, કે કુદરતી રીતે પહોળા પાંદડાવાળો જંગલ. આપણે સાસણમાં છે, સાસણમાં પહોળા પાંદડાવાળું કયું વૃક્ષ થાય? ચલો કયો છું? તો તમે કહેશો કે સર હાગડો આપણે કહીએ, સાગનું વૃક્ષ, હે ને? પણ અહીંયા નેચરલ બ્રોડ લીવ્ડ ફોરેસ્ટ ઓફ હિમાલયાઝ, ક્યાંની વાત છે? હિમાલયના જંગલોની વાત છે. પ્લેઇડ સિગ્નિફિકન્ટ રોલ, સિગ્નિફિકન્ટ આપણે હમણાં જ જોયું, અગત્યનો, ઇમ્પોર્ટન્ટ. સિગ્નિફિકન્ટનો મતલબ શું થાય? ઇમ્પોર્ટન્ટ, અગત્યનો રોલ, ફાળો છે પીપલ ઓફ ધ ઉત્તર પ્રદેશ, ઉત્તર પ્રદેશના લોકોના જીવનમાં. લાઈફ ઓફ ધ પીપલ ઓફ ઉત્તર પ્રદેશ, ઉત્તર પ્રદેશના લોકોના જીવનમાં હિમાલયના જે ફોરેસ્ટ છે, કેવા ફોરેસ્ટ, જંગલ છે? તો કે નેચરલ બ્રોડ લીવ્ડ ફોરેસ્ટ, એનો અગત્યનો ફાળો છે. ઇનફેક્ટ હકીકતમાં જોવા જઈએ તો ફોરેસ્ટ આર ધ ફાઉન્ડેશન ઓફ ધ હોલ ઇકોનોમી ઓફ ધ વિલેજ. જંગલની, કે હકીકતમાં ફોરેસ્ટ, જંગલો છે એ તો પાયો છે, હોલ, સંપૂર્ણ અર્થતંત્ર, આર્થિક ટોટલી ગતિવિધિ. હિલ વિલેજ, જે ગામડાના છે, હિલ એટલે ટેકરી ઉપર, ટેકરાળ વિસ્તાર ઉપર જે ગામડા છે, એમના અર્થતંત્રનો પાયો હોય તો એ જંગલ જ છે. જંગલમાંથી જ એનો આર્થિક નિભાવ થતો હોય છે, જંગલમાંથી જ એ લોકો એનું ભરણ પોષણ થતું હોય છે. તો તમને એમાં એવો પ્રશ્ન પૂછે કે હુ પ્લેડ અ સિગ્નિફિકન્ટ રોલ ઇન ધ લાઈફ ઓફ ધ પીપલ ઓફ ઉત્તર પ્રદેશ, તો તમે જવાબ શું આપો? તો કે ધ નેચરલ બ્રોડ લીવ્ડ ફોરેસ્ટ ઓફ હિમાલયાઝ પ્લેડ સિગ્નિફિકન્ટ રોલ ઇન ધ લાઈફ ઓફ ધ પીપલ ઓફ ઉત્તર પ્રદેશ. ઓકે, આગળ જોઈએ આપણે હવે. તો એમાં જો આગળ ગ્રીન લીવ્સ એન્ડ ગ્રાસ, કે લીલા પાંદડા અને ઘાસ. ફોર એક્ઝામ્પલ પ્રોવાઇડેડ ફોડર, ફોર એક્ઝામ્પલ એનો ઉપયોગ શેના માટે થાય છે? ફોડર તરીકે. ફોડર એટલે ઘાસચારો. કેનો ઘાસચારા તરીકે ઉપયોગ થાય? તો કે ગ્રીન લીવ્સ, લીલા પાંદડા, અને ગ્રાસ, ઘાસનો, ઢોરના ચારા તરીકે, ફોડર તરીકે. ફોડર ફોર ધ એનિમલ્સ, કોના માટે? પ્રાણીઓના ઘાસચારા માટે. અને પ્રાણીઓનું જે ડંગ છે, ડંગ એટલે એનું છાણ, એનો ઉપયોગ ક્યાં થાય છે? તો કે યુઝ એઝ અ ફર્ટિલાઇઝર ફોર ધ ક્રોપલેન્ડ, એને ફર્ટિલાઇઝર્સ, ખાતર તરીકે ઉપયોગ થાય છે ફોર ધ ક્રોપલેન્ડ. ક્રોપ એટલે કે પાક, લેન્ડ એટલે જમીન. જમીનમાં જે ઉપજાઉ જમીન, ખેતીલાયક જમીન હોય, એમાં ખાતર તરીકે ઉપયોગ થાય. કોનો ખાતર તરીકે ઉપયોગ થાય? તો કે ડંગ્સનો, છાણનો. ઘાસચારા તરીકે કોનો ઉપયોગ થાય છે? તો કે ગ્રીન લીવ્સ એન્ડ ગ્રાસનો, ઘાસનો. બરાબર છે? એ જ રીતના ખાતર તરીકે કોનો ઉપયોગ થાય છે? તો કે ડંગ્સનો. ડ્રાય ટ્વિંગ્સ, ડ્રાય એટલે સુકાઈ ગયેલા, ટ્વિંગ્સ, ડાળીઓ સુકાઈ ગયેલી, નાનકડી એવી. બ્રાન્ચીસ, એને પણ ડાળીઓ કહેવાય, જાડી ઝાખરા એવા. એમ ઓનલી ધ સોર્સ, એ એકમાત્ર સોર્સ છે, સ્ત્રોત છે. કોના માટે? ડોમેસ્ટિક કુકિંગ ફ્યુઅલ. હવે આપણા બધામાં ગેસને આવ્યો છે, નહીંતર બધા જ શેનો ઉપયોગ કરતા? બળતણનો ઉપયોગ કરતા. આપણે રસોઈ બનાવવા માટે શેનો ઉપયોગ કરતા? એમ ત્યાંના જંગલના લોકો સુકાઈ ગયેલી ડાળીઓ એનો સ્થાનિક બળતણ તરીકે ઉપયોગ થતા. ફોરેસ્ટ ઓલ્સો પ્રોવાઈડ, કે જંગલો એ પણ પૂરું પાડે છે લાર્જ સપ્લાયઝ ઓફ ફ્રૂટ, કે પુષ્કળ પ્રમાણમાં ફ્રૂટ આપે છે. એડિબલ નટ, ખાવા યોગ્ય એવા નટ, કે જે બીવાળા, માને કે બદામ છે તો એને નટ કહેવાય, બરાબર છે? મગફળી છે તો એને આપણે ગ્રાઉન્ડ નટ બોલીએ, એ રીતના. પછી ફાઈબર્સ, ઘણી બધી એવી આયુર્વેદિક હર્બ્સ, આ બધું લોકલ કન્ઝપ્શન, સ્થાનિક વપરાશમાં, સ્થાનિક રીતે ભેગું કરી વેચે છે. એ રીતના એનો આર્થિક, એનું ઇકોનોમી આખી ડિપેન્ડેડ છે હિલ વિલેજની, ગામડાના જે
ત્યાં પર્વતાળ વિસ્તારના જે ગામડાના લોકો છે એના માટે. જસ્ટ એક્ઝામ્પલ તરીકે આપણે ફરીથી આને જોઈએ તો કે વોટ ઇઝ યુઝડ ફોર ફોડર, તો કે ગ્રીન લીવ્સ એન્ડ ગ્રાસ આર યુઝડ ફોર ફોડર. પછી વોટ ઇઝ અ ડોમેસ્ટિક કુકિંગ ફ્યુઅલ, તો કે ડ્રાય ટ્વિંગ્સ એન્ડ બ્રાન્ચીસ આર ધ ઓનલી સોર્સ ઓફ ડોમેસ્ટિક કુકિંગ ફ્યુઅલ. ફોરેસ્ટ ઓલ્સો પ્રોવાઈડ, કે જંગલો પૂરું પાડે છે લાર્જ, તો શું પૂરું પડે તો કે ફ્રૂટ્સ, એડિબલ નટ્સ, ફાઇબર્સ એન્ડ હર્બ્સ ફોર લોકલ કન્ઝપ્શન. ફોરેસ્ટ બ્રેક, જંગલોનો બીજો ફાયદો શું છે તો કે બ્રેક કરે છે. બ્રેક મતલબ કે અટકાવે છે. કોને અટકાવે છે તો કે ફ્લો ઓફ સિઝનલ રેઇનફોલ, કે જે સિઝનમાં વરસાદ પડે એનો જે પ્રવાહ હોય એને અટકાવે છે જંગલને લીધે. એના લીધે શું થાય છે, લેસિસ ધ સ્લોપ, કે લેસિસ જે ધોવાઈ જાય ઢાળવાળી જમીન ઓફ ધીસ માઉન્ટેન રેન્જ, કે જે પર્વતાળ વિસ્તારમાં દર વર્ષે મોન્સૂન ચોમાસા દરમિયાન ધોવાઈ જાય એને બ્રેક કરે છે, એને અટકાવે છે. એને કારણે શું થાય, એ પાણીને અટકાવી રાખે છે. એને કારણે ધીસ ક્રિએટ્સ સ્પ્રિંગ્સ, એને કારણે ઝરણાઓ વહે છે. ઝાડ આડું જ ન હોય તો પાણી એકસાથે વહી જાય, બસ પૂરું. અહીંયા ઝાડ અટકાવી રાખે એના લીધે સ્પ્રિંગ્સ, ઝરણાઓ વહે છે. એવર ફ્લોઈંગ સ્ટ્રીમિંગ વિચ આર વાઇટલ, કે જે સતત વહેતા ઝરણા એ ખૂબ જ વાઇટલ છે. વાઇટલ એટલે અગત્યના છે. કોના માટે અગત્યનું છે તો કે માઉન્ટેન પીપલ, પર્વતના લોકો માટે, એન્ડ ધેર એનિમલ્સ, અને ત્યાંના પ્રાણીઓ માટે. ક્યારે તો કે સમર મંથ, ઉનાળાના મહિનાઓમાં એ ખૂબ જ અગત્યના છે. એ જે ઝરણું વહે એ ઝરણું એના માટે ખૂબ જ અગત્યનું છે. ક્યારે તો કે ડ્યુરિંગ ધ હોટ સમર મંથ, ઉનાળાનો સખત ઉનાળો હોય, ગરમી હોય એ સમયમાં એ ઝરણા છે પર્વતમાંથી વહેતા. એવર ફ્લોઈંગ, સતત વહેતું ઝરણું, એ કેના લીધે પોસિબલ છે તો કે જંગલને કારણે. કેમ તો કે ઝાડ એના પાણીને અટકાવી રાખે, એના મૂળ છે એ પાણીને રોકી રાખે, અને એના લીધે સતત વહેતું ઝરણું જોવા મળે એમ. એ અગત્યનું છે. ક્યારે તો કે પર્વતના લોકો માટે અને ત્યાંના પ્રાણીઓ માટે પણ એમ. ફોર મેની યર્સ, હાવેવર, આપણે ઘણા વર્ષોથી જોઈએ છીએ આપણે, લાર્જ એરિયાઝ ઓફ ધીસ રીચ ફોરેસ્ટ રિસોર્સિસ આર ગેટિંગ ડિસ્ટ્રોઈડ, કે આ પ્રકારના મોટા પ્રમાણના જે એરિયાઝ ઓફ ફોરેસ્ટ, જંગલનો જે વિસ્તાર છે, એ જે સ્ત્રોત છે એ ગેટિંગ ડિસ્ટ્રોય થવું મતલબ કે એનો નાશ થવો. ફોર એક્ઝામ્પલ, કે કેવી રીતના જંગલ, તો એનું ઉદાહરણ આપ્યું છે. ક્યાંના જંગલનું એક્ઝામ્પલ આપેલ છે તો કે ફોરેસ્ટ ઓફ તેહરી ગઢવાલ. તેહરી ગઢવાલના જંગલો છે એ એક્સપ્લોઇટ, એનો વિનાશ, એને વાપરે છે, સેલ્ફિશ યુઝ થાય છે, સ્વાર્થથી. શેના માટે એનો ઉપયોગ થાય છે તો કે ટિમ્બર, જંગલનું લાકડું. શેના માટે ઉપયોગ કરે છે તો કે એક્સપાન્ડિંગ રેલવે નેટવર્ક ઇન ધ પ્લેન્સ. એ જંગલ તેહરી ગઢવાલનું લાકડાને ટિમ્બર, લાકડું, વુડ્સ, કે એવું લાકડું કે જે ઇમારતી લાકડું બિલ્ડિંગ બનાવવા માટે વપરાય એવું, એનો ઉપયોગ કરે છે. શેના માટે? એક્સપાન્ડ કરવું એટલે વધારવું. રેલવે નેટવર્ક ઇન ધ પ્લેન્સ, સપાટ જમીન ઉપર રેલવે નેટવર્ક વધારવા માટે. યુરોપના લોકો છે એ ત્યાં આવીને શું કર્યું છે, યુરોપિયન્સ છે અહીંયા, એ લોકોએ યુરોપિયન ઇન મસૂરીની અંદર વોન્ટેડ કલ્ટિવેશન, એ લોકો ત્યાં શું કરવા માગે છે કે ખેતી કરવી છે. એ લોકો એમ કહે છે કે ખેતી કરવી છે. ઓફ અ ન્યૂ ફૂડ ક્રોપ, નવો એણે ખેતીનો પાક લેવા માટેના પ્રયત્નો કર્યા છે. લાઈક પોટેટોઝ, કેવા પોટેટોઝ મીન્સ કે બટેટા, એના માટે એણે જંગલનો નાશ કર્યો છે, જંગલ કાપી નાખ્યા છે. લાર્જ સ્કેલ,
મોટા પ્રમાણમાં એણે ક્લિયર કરી નાખ્યા જંગલોને ઓફ મિક્સ ઓક ફોરેસ્ટ. ક્યાંના જંગલો તહેરી ગઢવાલમાં? તો કે શેના જંગલો આવતા? તો કે ઓકના ટ્રીના. ઓકના જે જંગલો હતા એનો એણે નાશ કર્યો. કોણે? તો કે મોસ્ટ ઓફ યુરોપિયન્સે. ધેર વોઝ ક્લિયરલી અ કોન્ટ્રાડિક્શન બિટવીન ધ વિલેજ પીપલ with village people's basic needs and requirements of the states to earn money. So there is a contradiction means કે opposition, વિરોધાભાસ, કે ત્યાં સ્પષ્ટ રીતે વિરોધ હતો. કોની વચ્ચે? તો કે વિલેજ પીપલ્સ બેઝિક નીડ્સ, ગામડાના લોકોની પાયાની જરૂરિયાત, એન્ડ રિક્વાયરમેન્ટ ઓફ ધ સ્ટેટ ટુ અર્ન મની, અને સ્ટેટ સરકાર શું ઈચ્છતી હતી? પૈસા કમાવાનો, અને ગામડાના લોકોની પાયાની જરૂરિયાત. એ બંને વચ્ચે કન્ટિન્યુઅસ કોન્ટ્રાડિક્શન, સતત એક પ્રકારનો વિરોધાભાસ ઊભો થયો હતો. એમ કેમ? તો કે ટિમ્બર, લાકડું, રેલવે નેટવર્ક વધારવા માટે લાકડું કાપી અને સરકાર છે એ પૈસા કમાવા ઈચ્છતી હતી, પણ એ જંગલ કપાઈ જાય એના લીધે લોકોની પાયાની જરૂરિયાત જેવી કે ફોડર, ઘાસચારો, બરાબર છે, પછી એનું ડોમેસ્ટિક ફ્યુઅલ, ઈંધણ માટે જે બળતણ, એ બધા એની બેઝિક જે પાયાની જરૂરિયાતો હતી એના લીધે ધેર ઇઝ અ ક્લિયરલી કોન્ટ્રાડિક્શન. તો એમાં જ તમને એવો પ્રશ્ન પૂછે કે હુ વોન્ટેડ ટુ કલ્ટિવેશન ઓફ ન્યૂ ફૂડ્સ ક્રોપ લાઇક પોટેટોઝ. તો શું જવાબ આપો તમે? તો કે યુરોપિયન્સ ઇન મસૂરી વોન્ટેડ ટુ કલ્ટિવેશન ઓફ ન્યૂ ફૂડ્સ ક્રોપ લાઇક પોટેટોઝ. Why there is what is the contradiction between people and the government, state government? તો તમે શું કહ્યું? There was a clearly contradiction between village people's basic needs and requirement of the state to earn money. In 1930, પીપલ ઓફ તહેરી ગઢવાલ, 1930માં પીપલ ઓફ તહેરી ગઢવાલના લોકો બિગેન નોન કોઓપરેશન મૂવમેન્ટ. જો મૂવમેન્ટ, MOMENT, તો મૂવમેન્ટ તો ટાઈમ બતાવે, પણ અહીંયા MOVEMENT, મૂવમેન્ટ એટલે ક્ષણ, પણ અહીંયા નોન કોઓપરેશન મૂવમેન્ટ. કોઓપરેટ કરવું એટલે સહકાર આપવો, નોન કોઓપરેશન એટલે અસહકાર. અહીંયા તહેરી ગઢવાલના લોકોએ બિગિનનું ભૂતકાળ છે. જો અહીંયા બિગેન, ઉપર નહીં દેખાય તમને, બિગિન, BEGIN, એને બદલે ત્યાં શું છે? BEGAN, બિગેન. એ લોકોએ એક ચળવળ શરૂ કરી, નોન કોઓપરેશન મૂવમેન્ટ, અસહકારની ચળવળ. એને આપણે શું કહીએ? સત્યાગ્રહ કહીએ ને. ફ્રોમ અ પીસફુલ, શાંતિથી એને રેસિસ્ટન્સ કરતા, શાંતિથી વિરોધ કરતા એનો. ટુ ઓપ્ટેન, શેના માટે? ઓપ્ટેન એટલે મેળવવા માટે, જસ્ટિસ એટલે ન્યાય મેળવવા માટે. કોની વિરુદ્ધમાં ન્યાય મેળવવા માટે? તો કે ઓપોઝિશન ધ ઓપ્રેસિવ ફોરેસ્ટ લોઝ, જંગલનો જે ઓપ્રેસિવ, જુલ્મી કાયદો, અન્યાયી કાયદો હતો એની સામે ન્યાય મેળવવા માટે. તમને એમાંથી એવો પ્રશ્ન પૂછે, વાય ડીડ ધ પીપલ ઓફ તહેરી ગઢવાલ બિગેન નોન કોઓપરેશન મૂવમેન્ટ? તો કે ધ પીપલ ઓફ તહેરી ગઢવાલ બિગેન નોન કોઓપરેશન મૂવમેન્ટ ટુ ગેટ અથવા ટુ ઓપ્ટેન જસ્ટિસ ઇન અપોઝિશન ટુ ધ ઓપ્રેસિવ ફોરેસ્ટ લો. ઇન ધેટ યર લાર્જ નંબર ઓફ પીપલ વેર કિલ્ડ, કે આમાં ઘણા બધા લોકો મૃત્યુ પામ્યા એ સમયે. ક્યાં ઘણા બધા લોકો મૃત્યુ પામ્યા? તો કે તિલેરીમાં. કોના દ્વારા મૃત્યુ પામ્યા? તો કે આર્મ ફોર્સ, આર્મ એટલે શસ્ત્રો સાથેની સૈનિકો, ઓફ ધ કિંગડમ ઓફ તહેરી ગઢવાલના કિંગડમ, એના રાજ્યના સૈનિકોએ તિલેરીની અંદર ઘણા બધા લોકોને મારી નાખ્યા. ક્યારે મારી નાખ્યા? તો કે વેન ધે ફોર્મ, કે જ્યારે તેઓ ભેગા થયા હતા પ્રોટેસ્ટ, વિરોધ કરવા માટે, મીટિંગ અગેન્સ્ટ ધ ઓફિશિયલ ફોરેસ્ટ પોલિસી, કે જે જંગલની જે નીતિ હતી એનો વિરોધ કરવા માટે જ્યારે એકઠા થયા ત્યારે ત્યાંના કિંગડમ, તિલેરીના
તેહરી ગઢવાલના જે રાજ્યના રાજા એના સૈનિકો દ્વારા એને ઘણા બધા લોકોને મારી નાખવામાં આવ્યા. એમાં તમને એમ પ્રશ્ન પૂછવામાં આવે કે વેન ડીડ ધ પીપલ ઓફ તેહરી ગઢવાલ બિગેન નોન કોઓપરેશન મૂવમેન્ટ? તો કે ઇન 1930 ધ પીપલ ઓફ તેહરી ગઢવાલ બિગેન નોન કોઓપરેશન મૂવમેન્ટ. વાય ડીડ, શા માટે? તો એ તો આપણે હમણાં જોઈ ગયા. ઓકે, હવે આપણે આગળ જઈએ. તો લુક એટ ધ પિક્ચર. જો તમારે અહીંયાના પિક્ચરને નથી જોવાનું, તમે તમારી બુકમાં પિક્ચર છે એમાં જુઓ. વોટ ડુ યુ સી? તમે શું જોવો છો? વોટ ડુ યુ નોટિસ? તમને શું દેખાય છે? ધેર આર સમ મેન, કેટલાક પુરુષો છે. સમ વુમેન, કેટલીક સ્ત્રીઓ છે. ચિલ્ડ્રન, બાળકો છે. એ શું કરે છે? એમ્બ્રેસિંગ એટલે આમ ભેટી પડે છે. ધ ટ્રી, એ ઝાડને ભેટીને ઊભા છે બધા. ટુ મેન આર વિથ સોઝ, બે માણસ છે એ સોઝ સાથે. સો એટલે લાકડું કાપવા માટેની કરવત. ઇન ધેર હેન્ડ્સ, બે માણસના હાથમાં લાકડું કાપવા માટેની સોઝ, કરવત છે. ધે વોન્ટ ટુ કટ ડાઉન ધ ટ્રીઝ, તેઓ શું ઈચ્છે છે? કે ઝાડને કાપી નાખવા. બટ પીપલ આર પ્રોટેક્ટિંગ ધેમ, પણ લોકો શું ઈચ્છે છે? એનું રક્ષણ કરવા માટે. ધે ડુ નોટ અલાવ મીન્સ પરમિશન આપવી. તેઓ પરમિશન નથી આપતા ટુ ડુ હાર્મ ટુ ધ ટ્રીઝ, કે ઝાડને હાનિ પહોંચે એના માટેની તેઓ પરમિશન નથી આપતા. શું કામ? તો કે ધે આર ઇમોશનલી, લાગણીથી અટેચ ટુ ધેમ. એ ઝાડ સાથે કેવી રીતના જોડાયેલા છે? ઇમોશનલી, ફિલિંગ્સ, લાગણીથી જોડાયેલા છે એની સાથે. આ રીતના ઝાડને ભેટી પડવાની એક મૂવમેન્ટ, આખી એક ચળવળ ચાલુ થઈ હતી. ઇટ વોઝ અ ચિપકો મૂવમેન્ટ. એ શું હતી એ મૂવમેન્ટનું નામ? ચિપકો મૂવમેન્ટ. શેના માટે થઈ હતી? તો કે સેવ ધ ફોરેસ્ટ, જંગલને બચાવવા માટે. ધ મૂવમેન્ટ સેવ્ડ, અને આ ચળવળે બચાવી લીધા હતા ગ્રીન ફોરેસ્ટ, લીલા જંગલોને, અને એને એન્વાયરમેન્ટ, પર્યાવરણને પણ એનું પ્રોટેક્ટ, રક્ષણ આપ્યું હતું. આઉટ ઓફ ધ સત્યાગ્રહ મૂવમેન્ટ, આમાં હું તમને એવો પ્રશ્ન પૂછું કે વિચ મૂવમેન્ટ સેવ્ડ ધ ગ્રીન ફોરેસ્ટ એન્ડ પ્રોટેક્ટેડ ધ એન્વાયરમેન્ટ? તો કે ચિપકો મૂવમેન્ટ સેવ્ડ ધ ગ્રીન ફોરેસ્ટ એન્ડ પ્રોટેક્ટેડ ધ એન્વાયરમેન્ટ. વોટ ઇઝ ચિપકો મૂવમેન્ટ? ચિપકો મૂવમેન્ટ શું હતું? તો તમે શું જવાબ આપો? તો કે વેન they want to cut the tree, they wanted to cut the tree, જ્યારે તેઓ ઝાડને કાપવા માગતા હોય, people means men, women and children embracing the trees to save them, એને બચાવવા માટે એને ભેટી પડતા. ઇટ વોઝ અ ચિપકો મૂવમેન્ટ, એ ચિપકો મૂવમેન્ટ હતી. આઉટ ઓફ ધ સત્યાગ્રહ movement has grown a post-independence Chipko movement in which village people have actually put their bodies around the trees to stop them from being felled. જો અહીંયા તમે જોઈ શકો, આઉટ ઓફ ધ સત્યાગ્રહમાં એ જે મૂવમેન્ટ હતી પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ, સ્વતંત્રતા પછી, હગ ટ્રી, ચિપકો એટલે આપણે હગ, ભેટી પડવું ઝાડને, એમ એવી મૂવમેન્ટ. પીપલ હેવ એકચ્યુઅલી પુટ ધેર બોડીઝ અરાઉન્ડ ધ ટ્રીઝ, કે લોકો પોતાના શરીરને ઝાડને વીંટાળી દેતા. સ્ટોપ ધેમ ફ્રોમ બિંગ ફેલ, FALL, ફોલ એનું ભૂતકાળ છે, પણ અહીંયા ફેલ એટલે પડવું નહીં, પણ એને પાડી દેવું. ઝાડને કાપી નાખવા માટે જ્યારે આવે ત્યારે એને ભેટી પડતા અને ઝાડને કાપવા ન દેતા. ઇટ વોઝ અ ચિપકો મૂવમેન્ટ. This grassroots struggle against the commercial cutting of the Himalaya forest, Uttar Pradesh, has forced the state government to rethink its strategy. This grassroots struggle એટલે સંઘર્ષ, કે આજે જમીનની, મતલબ કે જમીન સાથે ઝંકડાયેલી જે એક ચળવળ ચાલુ થઈ હતી. શેના વિરુદ્ધમાં? અગેન્સ્ટ એટલે વિરુદ્ધ, અગેન્સ્ટ એટલે કે વિરુદ્ધમાં. કોની વિરુદ્ધમાં? તો કે કોમર્શિયલ કટિંગ, કે જે કોમર્શિયલ, માની લો કે તમે બળતણ માટે સુકાઈ ગયેલું ઝાડના પાંદડા લઈ આવો, ઝાડની ડાળીઓ લઈ આવો, એની સામે નહીં, કોમર્શિયલ, વેચવા માટે હિમાલયના જંગલમાંથી ઝાડને વેચી નાખતા હતા, એની વિરુદ્ધમાં જે ચળવળ થઈ હતી, એને લીધે ફોર્સ, દબાણ આવ્યું સ્ટેટ ગવર્મેન્ટને.
રાજ્યની સરકાર ઉપર રીથિંક ઇટ્સ સ્ટ્રેટેજી, કે ભાઈ એની નીતિ છે, સ્ટ્રેટેજી એટલે નીતિ, એનું રીથિંક કરે. રીથિંક એટલે ફરીથી વિચારે. સ્ટ્રેટેજી કોમર્શિયલ ફેલિંગ, કે જે કોમર્શિયલ વેચવા માટેની જે ઝાડને કાપે છે એમાં. ઇનફેક્ટ ઇઝ નાવ બાન, પછી હકીકતમાં બાન કરી દેવામાં આવ્યું. બાન એટલે પ્રોહિબિશન, મનાઈ કરી દેવામાં આવી. અબવ ધ હાઇટ ઓફ 100 મીટર્સ, કે ભાઈ 1000 મીટરની ઊંચાઈથી ઝાડને કાપવાનું નહીં. બટ ધેર આર લાર્જ એરિયાઝ ઓફ ડિગ્રેડેડ, પણ એ નિયમ આવ્યો એ પહેલાં તો ઘણા બધા વિસ્તારોને ડિગ્રેડ કરી દેવામાં આવ્યા હતા. અપગ્રેડ કરવું એટલે વધારવું, ડિગ્રેડ કરવું એટલે ઘટાડી નાખવું એમ. ઘણા બધા એવા જંગલ, લાર્જ એરિયાઝ ઓફ ડિગ્રેડેડ ફોરેસ્ટ, ઘણા બધા જંગલ નાશ પામી ગયા હતા. એન્ડ ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ હેઝ ફેલ, અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ પણ કેવું થયું હતું? ફેલ, રીફોરેસ્ટ તેમ. એને ફરીથી જંગલમાં નિર્માણ કરવામાં એ નિષ્ફળ ગયું હતું. એઝ અ રિઝલ્ટ એનું પરિણામ શું આવ્યું? તો કે ધેર ઇઝ અ નાવ સેવર સ્કેરસિટી ઓફ એનિમલ્સ, કે ત્યાં ખૂબ જ પ્રમાણમાં સ્કેરસિટી એટલે અછત સર્જાણી. એનિમલ્સ ફોડર, પ્રાણીઓના ઘાસચારાની, ડોમેસ્ટિક ફ્યુઅલ સ્થાનિક ઈંધણની, અને વોટર શોર્ટેજ અને પાણીની ખૂબ જ તંગી સર્જાણી. એનું પરિણામ એ આવ્યું કે એનિમલ ફોડર, ઘાસચારાની, ઈંધણની અને પાણીની શોર્ટેજ સર્જાણી. શું કામ? તો કે જંગલ ડિગ્રેડેડ કરી દેવામાં આવ્યું હતું, જંગલનો વિનાશ કરી નાખવામાં આવ્યો હતો એમ. ધ વુમન સફર ધ મોસ્ટ, સૌથી વધુ આમાં કોણ પીડાણી હતી આ બાબતમાં? કોને વધારે પડતું સફર એટલે કોને વધારે પડતું સહન કરવું પડતું હતું? તો કે વુમનને, સ્ત્રીઓને. મેની પાર્ટ્સ ઓફ ધ હિલ, ઘણા બધા ભાગ પર્વતળ. વુમેન નાવ હેવ ટુ વોક ઓલ ધ ડે, સ્ત્રીઓને ચાલીને જવું પડતું, આખો દિવસ ચાલતી જતી. કલેક્ટ ધ ડેઇલી રિક્વાયરમેન્ટ્સ, દરરોજની જે જરૂરિયાતો હતી, જેવી કે ફોડર એટલે ઘાસચારો, ફોડર, ફ્યુઅલ એટલે ઈંધણ, વોટર પાણી, એના માટેને આખો દિવસ ચાલવું પડતું. ઇન્સ્પાયર્ડ બાય ચિપકો મુવમેન્ટ, ધ વિલેજ વુમેન નાવ સ્ટાર્ટેડ ટુ મેનેજ પ્રોટેક્ટ લોકલ ફોરેસ્ટ. એ લોકોને પ્રેરણા મળી. કોનાથી પ્રેરણા મળી? તો કે ચિપકો મુવમેન્ટથી ઇન્સ્પાયર થઈને, એટલે પ્રેરિત થઈને. વુમેન હેવ નાવ સ્ટાર્ટેડ, આ સ્ત્રીઓએ હવે શરૂ કર્યું. મેનેજ વ્યવસ્થા કરવી, પ્રોટેક્ટ રક્ષણ કરવું, લોકલ ફોરેસ્ટ, કે ભાઈ આપણા સ્થાનિક જંગલો છે ને એને આપણું રક્ષણ કરવું જોઈએ. એન્શ્યોર ધેર રીજનરેશન, અને એ લોકોએ એ પણ શ્યોર એટલે ખાતરી, એન્શ્યોર ખાતરી કરી કે એને રીજનરેટ કરવા, ફરીથી જંગલો નાશ પામી ગયા છે એનું ઉછેર કરવો, એવું ત્યાંની સ્ત્રીઓએ નક્કી કર્યું. શું કામ? તો કે ધે સફર ધ મોસ્ટ, તેઓ સૌથી વધુ પીડિત એ હતી, કારણ કે એ લોકોને આખો દિવસ ચાલતું પાણી ગોતવા માટે જવું પડતું, પ્રાણીઓના ઘાસચારા માટે, બળતણ માટે દૂર સુધી જવું પડતું. એટલા માટે અંડર ધ લીડરશિપ ઓફ શ્રી સુંદર બહુગુણા અને શ્રી ચંદી પ્રસાદ, તેહરી ગઢવાલ ડિસ્ટ્રિક્ટ. તેહરી ગઢવાલના આ જે બે નામ છે તમે નીચે પિક્ચરમાં પણ જોઈ શકો છો. શ્રી સુંદર બહુગુણા અને ચંદી પ્રસાદ, તેહરી ગઢવાલ ડિસ્ટ્રિક્ટના. એની નેતાગીરીની છે. એનું ઉત્તરાંચલ ટ્રી લવર્સ કેમ ફોરવર્ડ, કે જેને ઝાડ પ્રત્યે પ્રેમ હતો એ લોકો આગળ આવ્યા. સેવ ધ દિયોદર ફોરેસ્ટ, એ લોકોએ બચાવી લીધું. ક્યાં જંગલને? તો કે દિયોદર ફોરેસ્ટ ધેટ લાઇઝ ઓન ધ સ્લોપ ઓફ હિમાલયસ, જે ક્યાં આવેલું છે? સ્લોપ એટલે ઢાળ, હિમાલયને પર્વતાળ વિસ્તારમાં. ઢાળ, સ્લોપ એટલે ઢોળ, આમ જે ન હોય એકદમ ઢાળવાળું એમ, એ જંગલને એ લોકોએ બચાવી લીધું. ઇન ધીસ મુમેન્ટ ટ્રી લવર્સ યુઝ ટુ એમ્બ્રેસ ધ ટ્રીઝ, આમાં આ ચળવળમાં ઝાડ પ્રત્યે જેને લાગણી છે એ ઝાડને ભેટી પડતા. ટુ સેવ ધેમ બિંગ કટ, એને કપાતું અટકાવવા
માટે. ઇટ વોઝ પોપ્યુલરલી નોન એઝ અ ચિપકો મુવમેન્ટ, કે જે પ્રખ્યાત થયું છે, આપણે જાણીતું બની ગયું છે ચિપકો મુવમેન્ટ તરીકે, એ જાણીતું બનેલું છે. એટલે સુધી આપણે આ પાર્ટ 1માં જોઈ લીધું. હવે ચિપકો મુવમેન્ટ શરૂ કરી અને જંગલનું કેવી રીતે રક્ષણ કરેલું છે આપણે પાર્ટ 2માં જોઈએ. ઓકે, ત્યાં સુધી તમે જરા જોઈ લેજો, ફરીથી રિપીટ કરજો વિડીયો અને વિચારજો.